જનરલ કેટેગરી, ઓબીસી, એસસી, એસટીના વચ્ચે વર્ગ વિગ્રહ કેમ વધે તેવું કામ કર્યું છે અને કંઈક ને કંઈક એવો જનતાનો વિરોધને દબાવવા માટેની યુજીસીની એક ચાલ હતી. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત યશ કુમાર સોજિત્રા. આજે આ વિડીયોની અંદર વાત કરવી છે ખૂબ જ અગત્યની, એક ટેકનિકલ અને એક ફંડામેન્ટલ એવી વાત કરવી છે જે કદાચ ન્યૂઝ મીડિયામાં એક છાસવારે જ આવતી હશે. જ્યારે યુજીસીએ નવા નિયમની ગાઈડલાઇન્સ ઇમ્પ્લિમેશન કરી, ત્યારબાદ લગભગ ભારત દેશની અંદર સવર્ણ સમાજ, ઓપન કેટેગરી, જનરલ, અનરિઝર્વ, યુઆર કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ કે જે જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરે છે, એક મોટું પ્રોટેસ્ટ થયું. સોશિયલ મીડિયા હોય, એ સદનના પટલ ઉપર હોય, ગ્રાઉન્ડ લેવલ ઉપર હોય કે સુપ્રીમ કોર્ટની અંદર એક યાચિકા દાખલ કરીને આ તમામ રીતે એક પ્રકારે યુજીસીનો વિરોધ કર્યો કે શા માટે તમે આ બિલ લાવ્યા. આ બિલની અંતર્ગત એક ઇક્વિટી બિલના નામ ઉપર કંઈક ને કંઈક અંશે કોઈ એક વર્ગને નુકસાની અથવા કોઈ એક વર્ગને અન્યાય થાય છે, આવું એનું મૂળ તર્ક હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ આ નિર્ણય ઉપર તાત્કાલિક રોક લગાવી. પરંતુ મારે આજે એક અગત્યની એવી વાત કરવી છે કે તમે દોસ્તો ખાસ સમજજો કે યુજીસી એટલે કે એક સરકારની જ કાર્યકારી સંસ્થા છે, એના અંતર્ગત કામ કરતી સંસ્થા છે. અને કોઈ પણ દેશની અંદર જ્યારે સરકાર એટલે કે કેન્દ્ર સરકારને એવું લાગે કે કંઈક અંશે કંઈક સંસ્થાને કામ કરવાથી કોનો શું ફાયદો થાય, એ આ ભાજપ સરકાર, કેન્દ્ર સરકારની અંદર ટેકનિકલ ઓફિસરો બેઠેલા હોય છે જે નિહાળતા હોય છે કે કયા સમયે શું એક્ટિવેટ કરવું, કયા સમયે શું ડીએક્ટિવેટ કરવું. તો મારે વાત કરવી છે યુજીસીના નવા ગાઈડલાઇન્સ લાવવા પાછળનો તર્ક હું તમને સમજાવું. ઘણા બધા ઇન્ફ્લુએન્સર મીડિયામાંથી એવું બતાવે છે કે જે જાતિ આધારિત અપમાન, જાતિ આધારિત ભેદભાવ એ કોલેજ કેમ્પસની અંદર લગભગ 118% ઉછાળો આવ્યો છે 2025 સુધી. આમ તેમ હું તમને વાત કરું, 2019-20ના અંતર્ગત 118 મામલા હતા. એ 2024-25ના જે સમરી આવી ત્યારબાદ 378 મામલા થયા છે. લગભગ કોલેજ કેમ્પસ યુનિવર્સિટીની અંદર કરોડો વિદ્યાર્થી ભણતા હશે, એની અંતર્ગત 378 મામલા એક સામાન્ય આંકડો છે. જો આવી જ વાત કરતા હોય તો દારૂબંધી ઉપર, આવી જ વાત કરતા હોય તો રેપ, બલાત્કાર ઉપર, બલાત્કાર કરનાર ઉપર, આ તમામ જગ્યાએ કાયદા ફટાફટ લાગુ થવા જોઈએ. બટ એવું નથી. જો બળાત્કારી ઉપર તાત્કાલિક સજાનું પ્રાવધાન થાય અથવા કોઈ પણ અંશે એક રીતે જે ગુંડાગર્દી, બુટલેગર, ભૂમાફિયા, કોઈ પણ રાશન માફિયા તમામના વિરુદ્ધ જો તાત્કાલિક કાર્યવાહી થાય તો એમાં સરકારને ફાયદો નથી કદાચ, એવું આ બિલના માધ્યમથી આપણે કહીએ છીએ. સમજો વાત શું કરું છું અગત્યની. યુજીસી બિલ લાવવાથી સરકારને, કેન્દ્ર સરકારને સીધો એ ફાયદો હતો કે હમણાં જ તાજેતરમાં જ થયેલું એસઆઈઆર, જે મતદાર યાદીમાં 2002 પછી રિવાઇઝ કરીને ચકાસણી જે સઘન અવસ્થાએ હતું, જે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદાર યાદીનું રિવિઝન કે ચેક કરે કે એમાંથી જીવતા કોણ છે, મૃત કોણ છે, સ્થળાંતરિત, આ તમામનું. તો એ બાબતે એક એવો ગુજરાત રાજ્યની અંદરથી એક એવો મોટો વિરોધ આવ્યો હતો. રાજકોટ, એ પછી ચોટીલા, થાનગઢ આસપાસ, સુરત, રાજકોટ, અમદાવાદ, દરેક જગ્યા ઉપર એક માઇક્રો લેવલ ઉપર એક વિરોધ એવો હતો કે જ્યાં સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના વિરુદ્ધ મતદાન થતું હોય, એટલે કે સામાન્ય રીતે ત્યાં વિપક્ષને લીડ મળતી હોય મતદાનમાં. આ બધું ઇલેક્ટરલ સાઇટ ઉપર અવેલેબલ જ છે. જ્યાં લીડ મળતી હોય એવા વિસ્તારમાંથી શંકાસ્પદ લોકોના નામ કમી કરવામાં આવ્યા હતા. નામ કમી માટેના ફોર્મમાં વાંધા અરજી BLO ને આપવામાં આવી હતી અમુક લોકો દ્વારા. લોકો કોણ છે, કોઈ નહીં, એના ઉપર ચર્ચા કરવાને બદલે હું એ સમજાવું છું કે જ્યારે સરકારને 182 સીટના સપના સાથે કામ કરતી હોય ત્યારે આવું કરવું આવશ્યક છે ભાજપ સરકારને, કે કેમે કરીને વિપક્ષોના મત ધ્રુવીકૃત થાય અને કેમે કરીને વિપક્ષોના મત ઘટે. તો એ બાબતનો એક મોટો વિરોધ હતો. એ આમ આદમી પાર્ટી દ્વારા, અન્ય વિપક્ષ તમામ પાર્ટીએ લાગતા ઓળખતી જગ્યાએ, સોશિયલ મીડિયા ઉપર, દરેક જગ્યા ઉપર એક એસઆઈઆર પ્રક્રિયામાં જે છેલ્લી અવસ્થામાં જે થયેલા અમુક લોકોના જે વેલિડ છે, એના પ્રૂફ વેલિડ છે, એના ઉપર થયેલી વાંધા અરજીના વિરોધમાં માઇક્રો લેવલ ઉપર વિરોધ થયો હતો. આ વિરોધ જો આગળ ભભૂકો હોત તો સરકારની યોજનાઓ ઉપર, સરકારના ચૂંટણી પંચ ઉપર અને કેન્દ્ર સરકાર ઉપર, નરેન્દ્ર મોદી સરકાર ઉપર, ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર ઉપર, હર્ષ સંઘવી ઉપર, આ તમામ ઉપર કંઈક ને કંઈક અંશે લોકોને પ્રશ્ન થાત. આ પ્રશ્નને દાબવા માટે મિત્રો સમજજો આ લોકોની ચાલ. આ પ્રશ્નને સમજવા માટે, આ વિરોધને અટકાવવા માટે તાત્કાલિકના ધોરણે, બાકી સુપ્રીમ કોર્ટે તો કે દિવસનું યુજીસીને કીધું હતું કે નવા બિલ લાવો, પણ સમય સંજોગ જોઈને કેન્દ્ર સરકાર દ્વારા યુજીસીને હાથો બનાવી એક પ્રકારનો એવો નિર્ણય લીધો કે જો એસઆઈઆરના જે નામ કમીવાળી વાત હતી કે જે વિપક્ષોનો સાચો મુદ્દો હતો એ તમામને
જે આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા લોકો મતતા હતા અને ઘણા બધા લોકોને એવું કીધું કે આ વાંધા અરજી ખોટી છે, ફોન કરીને ફરિયાદ આપીને તમામ રીતે. તો આ વિરોધ અટકે અને જલ્દીથી લોકો આ વર્ગ વિગ્રહમાં આવી જાય અને એવું જ થયું. સમગ્ર દેશની અંદર પ્રોટેસ્ટો થયા, યુજીસીના બિલનો વિરોધ થયો, અમુક સમર્થન વિરોધ, સામસામે નેતા નારેબાજી કરે, વિપક્ષના લોકો આમ કે, સત્તાધારી પક્ષના આમ કે, અમુક નિવેદન આપે, યોગી આદિત્યનાથે આમ આપ્યું, ત્યારબાદ એના ઉપર ચર્ચા આપવાથી ક્યાંક અને ક્યાંક એસઆઈની જે પ્રક્રિયાનો જે વેલિડ વિપક્ષ દ્વારા વિરોધ હતો, વેલિડ હતો, યોગ્ય હતો, એને દબાવવા માટે જાણી જોઈને એક તેના હોશિયાર અધિકારીઓને જાણી જોઈને કરેલો આ એક એવું ષડયંત્ર છે. એટલે ભાજપ સરકાર દ્વારા યુજીસીને આગળ કરીને એક એવા પ્રકારનું બિલ એ જ સમયે લાવ્યું જે સમયે એસઆઈઆરનો જે અમુક એવી પ્રક્રિયા છે, બધી પ્રક્રિયા ઉપર વાત નથી કરતો, અમુક એવી પ્રક્રિયા છે કે જેમાં વેલિડ હોય, ડોક્યુમેન્ટ વેલિડ હોય, છતાં પણ જ્યાં સત્તાધારી પક્ષને ઓછા મત મળતા હોય અથવા વિપક્ષોને લીડ મળતી હોય અથવા મળવાની શક્યતા હોય એવા વિસ્તારની અંતર્ગત અમુક લોકોએ જાણી જોઈને ત્યાંના સ્થાનિક લોકોના વાંધા અરજી કરેલી છે. કદાચ લોકો અવેર ના હોય, કદાચ લોકોને ખબર ના હોય સપને કે આવી અરજી વહી ગઈ છે નામથી. આવું ઘણા બધા લોકોએ, આપણે ઋત્વિજભાઈ મકવાણા જે સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના હતા, એમણે પણ એક વિડીયો આપીને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તો આવી બધી ઘણી બધી વાત હતી, એક વિપક્ષોનો યોગ્ય વિરોધ હતો. આ વિરોધને ડામવા માટે ક્યાંક અને ક્યાંક અંશે સરકારે યુજીસીનો એવો ઉપયોગ કરી નાખ્યો કે જેના અંતર્ગત તમામ વર્ગ વિગ્રહમાં અંદર એક પ્રશ્ન થઈ ગયા, સામસામે આવવાની તગાર ઉપર હતા. તો ખાસ કરીને લોકોએ પણ જાગૃત બનવું પડશે કે ભાજપ સરકાર કઈ હદ સુધી લોકોને મેન્યુપ્યુલેશન અને લોકોને એક રીતે વર્ગ વિગ્રહ કેમ થાય, સવર્ણ વસીસ ઓબીસી વસીસ એસસી એસટી, આ તમામ એક લાઈન પંચલાઈન કેમ બેસે, આના ઉપર કામ કર્યું છે. ખાસ કરીને આ વિડીયો તમામ લોકો સુધી પહોંચાડજો કે ખરેખર યુજીસીના નવી ગાઈડલાઇન્સની જરૂરિયાત કેટલી હતી એના ઉપર આપણે વિચાર કરવાને બદલે એટલે જ વિચાર કરીએ કે આ શા માટે યુજીસીએ એ સમયે લાવ્યું જે સમયે એસઆઈઆરનો ભયંકર વિરોધ થતો હતો અને અમુક જગ્યા ઉપર જે ખોટા નામ કમી કરવાની કોશિશ થઈ એનો વિરોધ થતો હતો. એટલે ખાસ સમજજો. બાકી જો ખરવાના જ હોત તો એવા લોટ્સ ઓફ મુદ્દા છે જે તાત્કાલિક ધોરણે સરકારને કાયદા બનાવવા જોઈએ. ડ્રગ્સના જ્યાં પકડાધારી છે, બુટલેગરો છે, એના ઉપર વિશેષ પ્રાવધાન એક્ટથી ગુજસી ટોકની અંતર્ગત જે હાઈ એન્ડ ફાઈ કલમ હોય એ એડ કરી નવો કાયદો બનાવવો જોઈએ. બળાત્કાર ઉપર તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કઈ રીતે એને ફાંસીથી આકરા માકરે સજા મળે એવો કાયદો બનાવવો જોઈએ. એ કાયદાથી સરકારનું ભલું નહીં થાય, સરકારને મત નહીં મળે, કદાચ એવી ભીતિ હશે આ લોકોને તો જ ને. બાકી 118 મામલા હતા 2019 ને 20 ની અંદર જાતિ આધારિત ભેદભાવના, એ મામલા વધીને 378 થયા. સામે કરોડો લોકો ભણે છે. કદાચ હું આ વિડીયોથી કોઈ જાતિનું અપમાન કરનાર લોકોનું સમર્થન અથવા એમનો જે ખરેખર જે પીડિત છે એમનો વિરોધ નથી કરતો, પરંતુ સમજાવું છું કે જનતાએ સમજવું પડશે કે ભાજપ સરકાર સમય આવે, સમય સંજોગ આવે, લોકોને બાંટવા માટે, લોકોને વર્ગ વિગ્રહ કરવા માટે, પોતાની વોટ બેંક માટે એવા નબળા વિચાર સાથે, નબળી નીતિ સાથે કામ કરતી હોય ત્યારે લોકોએ પણ સમજવું પડશે. આજના સોશિયલ મીડિયાના રિવોલ્યુશનના સમયની અંતર્ગત તમે શું વિચારો છો, તમારા વિચારને આપલે તાત્કાલિક કરી શકો છો. જો તમારા યોગ્ય વિચાર હોય તો લોકોને બે વાત જાણશે તો લોકોને ફાયદો થશે. તમે પણ શું વિચારો છો આ બાબતે ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે આ વાત ખૂબ અગત્યની આપણે થઈ છે. તમામ દોસ્તો સુધી ખાસ પહોંચાડજો, એ કરીને કંઈક અંશે જાગૃતતા આવે. જય હિન્દ, જય ભારત, જનતાના જાગૃતતામાં પ્રયાસમાં.